આથી શ્રીફળ ટકો આપી હાલતા થઈ જશે પણ મેં એવું સાંભળ્યું છે કે ટૂંકી વર્ધુ છે લાંબો પંથ છે અને થોડા દિવસ પછી જાન લઈને જવાનું છે મહારાજે બધે કંકોત્રા લખ્યા છે પણ મારી બહેન સગુણ કંકોત્રી લખી નથી કારણ કે અજમલ જેવું માને છે સગુણા સમય છે નહીં એવી શકે પણ કદાચ કોઈ મેં કંકોત્રી લખ્યું કોઈ તેડવા નહીં જેવી અને કદાચ પઢિયારને ખબર પડી જશે કે અજમલ જે મારું અપમાન કરી જશે મારી બહેને માથે દુઃખના ઝાડ ઉગાડી દેશે માટે રત્ન રાયકાને બોલાવું અને મારી બહેનને તેડવા માટે મોકલું રામદેવ કંકોત્રી લખતા પિંગલ ગઢધા પણ વાસી એ વેલા તમે આવજો તમારા વીરા જોડેવા એ વાસી વેલા તમે આવજો તમારા વીરા જોડેવા કુળદેવી કૃષ્ણ કાપજો હર સિદ્ધિ કરો ને સહાય અવની માતો એ માડીએ કતું આય તમારો છે આધાર આય તમારો છે હે આજ રામદેવ કંકોત્રી લખતા વીર નર વાય
પગલા આવે મુજીડા ચણવા મુજી રે ઓલા હંસલા આવે મોતીને સરવા હોજી રે ઓલા હંસલા આવે મુજીડા ચણવા મુજી રે ઓલા પગલા રે ઉડી ઉડી જાય મારા વાલા ઓલા પગલા ઉડી ઉડી જાય મારા વાલા અમને પ્યાલા તો પાયા દો ને પ્રેમ ના હોજી રે એ પ્યાલા તો પાયા ગુરુએ પ્રેમ ના મુજી રે અરે આયા મે નવો ડકાર મારા વાલા એ આયા બિના હોડકાર મારા વાલા મારા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે મારા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે અરે લાગ્યા મારા કલેજાની માય મારા વાલા એ લાગ્યા મારા કલેજાની માય મારા વાલા અરે લાગ્યા મારા લુધિયાની માય મારા વાલા એ લાગ્યા મારા કલેજાની માય મારા વાલા મારા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે મારા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે રામદેવ બોલાવે રતનાયા વજે રે એ આવજે રાજની દરબાર આજ રામા